હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 4માં મૂળના રૂપાંતરણો અથવા મૂળના વિશિષ્ટ કાર્ય જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો વનસ્પતિનું કોઈ પણ અંગ હોય, મૂળ હોય, પ્રકાંડ હોય કે પર્ણ હોય, ત્રણે ત્રણ અંગો જે ખરેખર બે પ્રકારના કાર્ય દર્શાવે છે. દરેક અંગનું એક કાર્ય જેને આપણે સામાન્ય કાર્ય કહીએ છીએ, અને એ જ અંગ સામાન્ય કાર્ય ઉપરાંત જે કાર્ય દર્શાવે છે અને એ કાર્યને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો બંને વચ્ચે શું તફાવત છે એ થોડી આપણે માહિતી લેવાની છે. દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, તો આપણને ખબર છે મોટાભાગની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય જે પર્ણ કરે છે, તો પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો પર્ણ માટે એ કાર્ય સામાન્ય કાર્ય છે. તો જે કાર્ય કોઈપણ વનસ્પતિનું અંગ બધી વનસ્પતિમાં કરતું હોય, એટલે કે બધી વનસ્પતિમાં જો એ કાર્ય એ જ અંગ દ્વારા મોટા ભાગે થતું હોય તો એ કાર્યને આપણે સામાન્ય કાર્ય કહીએ છીએ. પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણ સિવાયનું અંગ, દાખલા તરીકે મૂળ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, પ્રકાંડ કરે છે, તો મૂળ અને પ્રકાંડ માટે કાર્ય જેને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો કોઈપણ અંગને સામાન્ય કાર્ય ઉપરાંતના જો કાર્ય કરવાના થાય તો એ અંગની અંદર રચના અને આકારની અંદર પરિવર્તન આવે છે. એ પ્રકારના લક્ષણો, એ પ્રકારના અનુકૂળનો એ જે તે અંગની અંદર હાજર હોય છે. દાખલા તરીકે મૂળ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય મૂળ માટે સામાન્ય કાર્ય નથી, વિશિષ્ટ કાર્ય છે. તો મૂળના સામાન્ય કાર્ય આપણને ખબર છે, જમીનમાંથી પાણીનું શોષણ કરવું, ખનિજ દ્રવ્યનું શોષણ કરવું, વનસ્પતિને સીધું ઊભું રહેવા માટેનો આધાર પૂરો પાડવો, અથવા વનસ્પતિના ભાગોને જમીનની સાથે જકડી રાખવો. તો આ બધા કાર્ય મૂળ માટે સામાન્ય કાર્ય છે, કારણ કે બધી વનસ્પતિમાં મૂળ એ કાર્ય તો કરે જ છે. પણ એના સિવાયનું પાણીનું શોષણ અને ખનિજ દ્રવ્યનું શોષણ, એના સિવાયના જો મૂળે વધારાના કાર્ય કરવા હોય તો મૂળે પોતાનો આકાર બદલવો પડે, પોતાની રચનાની અંદર ફેરફાર કરવા પડે. દાખલા તરીકે મૂળ પ્રકાશ સંશ્લેષણનું વિશિષ્ટ કાર્ય કરે છે, તો સામાન્ય રીતે મૂળનો રંગ લીલો ન હોય, પણ જો મૂળ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું હોય તો મૂળની અંદર હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હાજર છે. તો મૂળની અંદર ક્લોરોફિલ હાજર હોવાથી મૂળનો રંગ લીલો છે. તો કોઈપણ અંગની અંદર મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, જો એ અંગો પોતાના સામાન્ય કાર્ય સિવાયના વધારાના વિશિષ્ટ કાર્ય કરતા હોય તો એ કાર્ય કરવા માટે જે તે અંગની રચના અને આકારની અંદર વિશિષ્ટ કાર્ય કરવા માટે જરૂરિયાત પ્રમાણે પરિવર્તન આવે છે. તો એ પ્રકારના અનુકૂળનો, એ પ્રકારના લક્ષણો જે તે અંગની અંદર વિકાસ પામેલા હોય છે. તો આજના પીરિયડમાં આપણે વિશિષ્ટ કાર્ય કરવા માટે મૂળની અંદર કેવા કેવા રૂપાંતરણો થાય છે, કયા પ્રકારના પરિવર્તનો આવે છે, તો મૂળમાં પ્રેરાતા રૂપાંતરણો એ જે ખરેખર મૂળની અંદર વિશિષ્ટ કાર્ય કરવા માટે છે. તો મૂળના રૂપાંતરણો અથવા એ જ વસ્તુને તમે મૂળના વિશિષ્ટ કાર્ય કહી શકો. તો મૂળ 9 પ્રકારના વિશિષ્ટ કાર્ય કરે છે, જે આપણે બોર્ડ ઉપર લખેલા છે. તો મૂળનું પહેલું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહની ક્રિયા છે. ત્યારબાદ મૂળનું બીજું વિશિષ્ટ કાર્ય યાંત્રિક આધાર છે. મૂળનું ત્રીજું વિશિષ્ટ કાર્ય વનસ્પતિના આરોહણની ક્રિયામાં મદદરૂપ થવાનું છે. ચોથું કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. પાંચમું કાર્ય શ્વસન છે. છઠ્ઠું કાર્ય ભેજ શોષણની ક્રિયા છે. સાતમું કાર્ય પરોપજીવન છે. આઠમું કાર્ય સહજીવન છે. અને નવમું કાર્ય વાનસ્પતિક પ્રજનન છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર મૂળના ફક્ત 3 જ વિશિષ્ટ કાર્ય આપેલા છે, અને એનું તમને પૂરેપૂરું વર્ણન આપેલું નથી. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર 3 કાર્યમાં ખોરાક સંગ્રહની ક્રિયા, આધાર આપવાની ક્રિયા અને શ્વસનનું કાર્ય. તો આપણે અત્યારે તમને 9 કાર્ય તમારી સામે આપેલા છે. તો 9 કાર્યને એકદમ વ્યવસ્થિત સમજવાના છે. તો 9 કાર્યની
જે થિયરીનો લીથો છે, PDF છે, એ તમને વોટ્સએપની અંદર સેન્ડ કરવામાં આવશે. તો નવે નવ કાર્યની માહિતી એ PDFની અંદર આપેલી છે. તો ખાસ કરીને MCQ માટે, નીટ માટે એમાંથી વાંચી અને એ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવાની છે. તો મૂળનું પહેલું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહ, જે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ ક્રમનું કાર્ય જે ખોરાક સંગ્રહ છે, તો ખોરાક સંગ્રહની અંદર શક્યતાઓ બે છે. એક આવશે સોટી મૂળમાં ખોરાક સંગ્રહ. તો આપણને ખબર છે મૂળના પ્રકાર બે છે, એક સોટી મૂળ અને બીજું કહી શકો તંતુ મૂળ. તો વધારાના ખોરાકનો સંગ્રહ સોટી મૂળમાં થઈ શકે ને તંતુ મૂળમાં થઈ શકે. એની પહેલાં આપણે સમજીએ કે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કઈ રીતથી થાય છે. તો આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણ કરે છે. તો પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ અને જે ખોરાકનું નિર્માણ થયું છે, તો એમાંથી જે વધારાનો ખોરાક છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં જે દૈનિક ખોરાક બનાવે છે, એ બધાય ખોરાકનો પોતાની દેહધાર્મિક ક્રિયાની અંદર ઉપયોગ કરતી નથી. તો જે વધારાનો ખોરાક છે એ પર્ણમાંથી ચાલની નલિકા દ્વારા વહન પામીને મૂળમાં જાય છે અને મૂળના કોષોની અંદર એ વધારાના ખોરાકનો ઘણી વખત સંગ્રહ થાય છે. તો જેમ જેમ મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થતો જાય એમ મૂળ જમીનની અંદર ફૂલાઈ અને કદમાં મોટું થતું જાય છે, અથવા મૂળ છે દળદાર બને છે. તો અલગ અલગ વનસ્પતિની અંદર મૂળમાં ખોરાકનો સંગ્રહ થયા પછી મૂળ જે આકાર ધારણ કરે છે એ જાતિ પ્રમાણે આકાર છે, અલગ અલગ છે. તો આવા ખોરાક સંગ્રહી મૂળ ભૂગર્ભીય હોય છે, એટલે કે જમીનની અંદર હોય છે, દળદાર અથવા માંસલ હોય છે, અથવા ફૂલાયેલા હોય છે, અને જાતિ પ્રમાણેનો આકાર અલગ અલગ હોય છે. તો મૂળની અંદર અત્યારે જે ખોરાકનો સંગ્રહ કર્યો છે, એ ખોરાકના સંગ્રહ કરવાનો હેતુ ભવિષ્યમાં ક્યારેય વનસ્પતિ પૂરતા પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે તો એ પ્રતિકૂળ સંજોગોની અંદર, સુસુપ્ત અવસ્થાની અંદર મૂળની અંદર સંગ્રહ કરેલો ખોરાક જેનો વનસ્પતિ ભવિષ્યમાં ઉપયોગ કરી શકે, તો એના માટેની વ્યવસ્થા છે. તો એની અંદર હવે શક્યતા બે છે. ખોરાકનો સંગ્રહ સોટી મૂળમાંય થઈ શકે અને ખોરાકનો સંગ્રહ તંતુ મૂળમાંય થઈ શકે. તો સોટી મૂળની અંદર ખોરાકનો સંગ્રહ, તો એમાં આપણે ઉદાહરણ લેવાના છે એક ગાજર વનસ્પતિ, બીજું મૂળો વનસ્પતિ અને ત્રીજું બીટ વનસ્પતિ. તો એ પહેલાં આપણે સમજીએ. તો સોટી મૂળ આપણને ખબર છે ભૂમિગત મૂળ છે. તો જમીનની અંદર જે મૂળ એકદમ લાંબુ હોય અને ઊંડે પ્રસરેલું હોય, તો એવા મૂળને આપણે સોટી મૂળ કહીએ છીએ. તો અત્યારે આપણે જે સોટી મૂળ દર્શાવ્યું છે એ ખોરાકના સંગ્રહ પહેલાંનું છે. તો જ્યાં સુધી મૂળમાં ખોરાકનો સંગ્રહ ન થયો હોય, તો ત્રણે ત્રણ વનસ્પતિની અંદર શરૂઆતમાં મૂળનો આકાર અને એનો દેખાવ જે એક સરખો છે. તો સૌથી પહેલાં આપણે ગાજર માટે લઈએ. જો ગાજર વનસ્પતિની અંદર મૂળમાં ખોરાકનો સંગ્રહ થયા પછી ઉપરની તરફ આપણને ખબર છે પર્ણનો ભાગ છે. તો પર્ણ દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ થયું છે એ વધારાના ખોરાકનો સંગ્રહ ધીમે ધીમે મૂળમાં થશે, અને જેના લીધે મૂળ દળદાર બને છે અને માંસલ બને છે. તો ગાજર વનસ્પતિની અંદર સોટી મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી ઉપર પર્ણનો ભાગ છે. તો મૂળનો આકાર છે શંકુ આકાર બને છે. તો અલગ અલગ વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી મૂળનો આકાર અલગ અલગ છે. તો આને તમે શંકુ આકાર સોટી મૂળ કહી શકો. ગાજર વનસ્પતિમાં મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી સોટી મૂળની અંદર મૂળનો આકાર શંકુ આકાર બને છે. ઉપરથી મૂળ પોળું છે ને પછી ક્રમશઃ મૂળ સાંકડું થતું જાય છે. તો આકારની દૃષ્ટિએ શંકુ આકાર છે, તો કહી શકો શંકુ આકાર સોટી મૂળ. એવી જ રીતથી મૂળાની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી મૂળનો આકાર છે એ ત્રાકાકાર બને છે.
અગ્રભાગે મૂળ સહેજ સાંકડું છે, વચ્ચે ફૂલાયેલું છે અને છેડા પાછું સાંકડું છે. તો બે છેડા સહેજ અણીદાર હોય, આવી રીતથી ખોરાકનો સંગ્રહ થતો હોય તો આને તમે ત્રાકાકાર શંકુ મૂળ કહી શકો. તો આવી પ્રક્રિયા મૂળાની અંદર જોવા મળે છે. બીટમાં ખોરાકનો સંગ્રહ. તો બીટની અંદર મોટાભાગનો ખોરાકનો સંગ્રહ જે શરૂઆતના ભાગ ઉપર તરફ થાય છે. આ ભાગની અંદર ખોરાકનો સંગ્રહ થાય એટલે એ ભાગ પોળો બને છે. તો બધો ખોરાકનો સંગ્રહ મૂળનો પાયાનો ભાગ શરૂઆતના ભાગમાં થાય છે, પછી ક્રમશઃ મૂળ સાંકડું બનતું જાય છે. તો આ પ્રકારનું મૂળ જેને તમે ભ્રમરાકાર સોટી મૂળ કહી શકો. ગરિયા જેવો આકાર ધરાવતું મૂળ. તો તમે જોઈ શકો છો કે અલગ અલગ દ્વિદળી વનસ્પતિની અંદર સોટી મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી એના આકાર અલગ અલગ છે. ગાજર વનસ્પતિમાં શંકુ આકાર સોટી મૂળ છે, મૂળાની અંદર ત્રાકાકાર સોટી મૂળ છે અને બીટની અંદર ભ્રમરાકાર સોટી મૂળ છે. એવી જ રીતથી સલગમ વનસ્પતિ એની અંદર પણ સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ શકે. તો આ જ રીતથી ખોરાકનો સંગ્રહ તંતુ મૂળની અંદર પણ થઈ શકે. તો એના રૂપાંતરણો કયા પ્રકારના છે એ થોડું આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો તંતુ મૂળની અંદર જ્યારે ખોરાકનો સંગ્રહ થાય તો ખોરાકનો સંગ્રહ કરેલું મૂળ જેને આપણે સાકંદ મૂળ કહીએ છીએ. તંતુ મૂળમાં ખોરાકનો સંગ્રહ થવાથી જાડું અને ફૂલાયેલું મૂળ જે મૂળને તમે સાકંદ મૂળ કહી શકો. અને એમાં પાછા પેટા પ્રકાર બે છે. એક આવશે સરળ સાકંદ મૂળ અને બીજું આવશે ગુચ્છાદાર સાકંદ મૂળ. સરળ સાકંદ મૂળ જે સક્રિય વનસ્પતિમાં જોવા મળે છે અને ગુચ્છાદાર સાકંદ મૂળ જે સત્તાવરી અને ડહાલ્ય વનસ્પતિમાં જોવા મળે છે. આની થિયરી તમને પીડીએફની અંદર આપેલી છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે સરળ સાકંદ મૂળ સક્રિય વનસ્પતિની અંદર. તો આપણને ખબર છે કે સક્રિય વનસ્પતિ વહેલા સ્વરૂપની વનસ્પતિ છે. તો જમીન ઉપર પથરાયેલું વનસ્પતિનું પ્રકાંડ દર્શાવીએ છીએ. તો સક્રિય વનસ્પતિમાં પ્રકાંડ ઉપરથી જે ગાંઠો છે એમાંથી સૌથી પહેલાં તો તંતુ મૂળ સર્જાય છે. તો પ્રકાંડ ઉપર આવેલા પર્ણ અત્યારે આપણે દર્શાવેલા નથી, પણ એ પર્ણમાં જેમ જેમ પ્રકાશ સંશ્લેષણ થતું જાય એમ પર્ણમાંથી ખોરાક તંતુ મૂળમાં વહન પામે અને જેના લીધે તંતુ મૂળ ખોરાકનો સંગ્રહ કરી દળદાર અને માંસલ બને છે, પણ એનો આકાર અનિયમિત હોય છે. તો આવા અનિયમિત આકારના દળદાર અને માંસલ મૂળ જેને આપણે સરળ સાકંદ મૂળ કહીએ છીએ અથવા આને તમે એકલ દોકલ સાંકળ મૂળ કહી શકો. એકલ દોકલ એટલે છૂટાછવાયા. પ્રકાંડ ઉપરથી સર્જાતા તંતુ મૂળ એ જ છૂટાછવાયા છે. તો ખોરાકનો સંગ્રહ કર્યા પછીના સાકંદ મૂળ છે એ એકલ દોકલ અથવા છૂટા છે. તો આવી રીતથી ખોરાકનો સંગ્રહ છૂટા મૂળની અંદર થયો હોય તો પ્રકાર કહી શકો સરળ સાકંદ મૂળ. સાકંદ મૂળનો બીજો પ્રકાર છે ગુચ્છાદાર સાકંદ મૂળ. તો એનું ઉદાહરણ છે સત્તાવરી અને ડહાલિયા. તો ડહાલિયા વનસ્પતિની અંદર પ્રકાંડનો ભાગ, પછી જમીનની સપાટી અને પ્રકાંડના તલભાગેથી સર્જાયેલા તંતુ મૂળ. તો એ તંતુ મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થવાથી તંતુ મૂળ દળદાર અને માંસલ બને છે.
તો તંતુમૂળ જ સમૂહમાં ગોઠવાયેલા છે, ગુચ્છામાં ગોઠવાયેલા છે. તો ખોરાકનો સંગ્રહ થયા પછીના મૂળ, એનો આખો સમૂહ, એનો ગુચ્છો બને છે. છૂટા છૂટા ગોઠવાયેલા હોય તો સરળ સાકન મૂળ, અને ખોરાકનો સંગ્રહ કર્યા પછીના તંતુમૂળ ગુચ્છાદાર રીતે સમૂહમાં ગોઠવાયેલા હોય તો પ્રકાર કહી શકો ગુચ્છાદાર સાકન મૂળ. તો મૂળનું પહેલું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહ, જેની આપણે સમજ લીધી. આવી જ રીતથી મૂળનું એક બીજું કાર્ય જે યાંત્રિક આધાર માટેનું છે, એને પણ આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આ જેટલી થિયરી આપણે ચલાવીએ છીએ એ બધી ટેક્સ્ટ બારની થોડીક થિયરી છે. તો ખાસ તમારે નીટને અનુલક્ષીને એ બધા ટોપિક વ્યવસ્થિત પ્રિપેર કરવાના છે. તમારી ટેક્સ્ટ બુકમાં જે મૂળના રૂપાંતરણો આપ્યા છે એ ભેગા ચલાવીએ તો છે જ. આપણે નવે નવું કાર્ય લેશું એટલે એ માહિતી ભેગી આવી જશે. તો હવે મૂળનું બીજા ક્રમનું વિશિષ્ટ કાર્ય આધાર માટેનું, અથવા એને તમે યાંત્રિક આધારે કહી શકો. તો એમાં પાછા પેટા પ્રકાર બે છે. એક આપણે કહેશું અવલંબન મૂળ, અને બીજો પ્રકાર છે સ્તંભ મૂળ. અવલંબન મૂળ જે મકાઈ વનસ્પતિમાં જોવા મળે છે, શેરડીમાં જોવા મળે છે, કેવડો વનસ્પતિમાં જોવા મળે છે. સ્તંભ મૂળ તમને ખબર છે, આપણે ઓલી વડની વડવાઈ કહીએ છીએ, તો એનું ઉદાહરણ વડ વનસ્પતિ છે, જેની આપણે ગયા પીરિયડમાં થોડીક ચર્ચા કરી હતી. તો સૌથી પહેલાં યાંત્રિક આધાર માટેનું રૂપાંતરણ આપણે અવલંબન મૂળની વાત કરીએ. ઉદાહરણ તરીકે મકાઈ વનસ્પતિ, શેરડી, કેવડો. તો અત્યારે આપણે મકાઈ વનસ્પતિ બતાવીએ છીએ. તો મકાઈ વનસ્પતિનું પ્રકાંડ, પ્રકાંડ ઉપર આવેલી ગાંઠ અને આંતરગાંઠનો ભાગ. પ્રકાંડમાં નીચેની તરફ સર્જાયેલા તંતુ મૂળ અથવા આસ્થાનિક મૂળ. મકાઈ એકદળી વનસ્પતિ છે, તો આપણને ખબર છે ભૂગર્ભીય મૂળતંત્ર જેનો પ્રકાર તંતુ મૂળ છે. તો વનસ્પતિનું કદ મોટું છે અને એની સાપેક્ષમાં ભૂગર્ભીય મૂળતંત્ર જે જમીનમાં એકદમ છીછરું છે. સોટી મૂળ હોય તો જમીનમાં ઊંડે સુધી દાખલ થયેલા હોય, તંતુ મૂળ હોય તો જમીનમાં ઉપર છલ્લા હોય, બહુ ઊંડે દાખલ થયેલા ન હોય. તો વનસ્પતિના કદની સાપેક્ષમાં જે ભૂગર્ભીય મૂળતંત્ર છે એ નબળું મૂળતંત્ર છે. જમીન ભીની હોય, પવનની ગતિ વધારે હોય તો વનસ્પતિ છે એ ત્રાસી થઈ જવાની શક્યતા, અથવા વનસ્પતિ જમીનમાંથી ઉખડી જવાની શક્યતા વધારે છે. તો જે ભૂગર્ભીય મૂળતંત્ર છે એ વનસ્પતિને પૂરેપૂરો યાંત્રિક આધાર આપી શકે એ પ્રકારનું નથી, કારણ કે ભૂગર્ભીય મૂળતંત્ર નબળું મૂળતંત્ર છે. તો એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ત્રણે ત્રણ વનસ્પતિમાં જમીનની સપાટી, એની નજીકની એક કે બે ગાંઠો, એના ઉપરથી વધારાના મૂળ સર્જાય છે, અને જે મૂળ ત્રાસી દિશામાં આગળ વધી વૃદ્ધિ અને વિકાસ પામી અને જમીનમાં દાખલ થાય છે, તો એ મૂળને આપણે અવલંબન મૂળ કહીએ છીએ. તો જમીનની નજીકની ગાંઠમાંથી સર્જાતા અવલંબન મૂળ જે ત્રાસી દિશામાં આગળ વધી જમીનમાં દાખલ થઈ વનસ્પતિને વધારાનો યાંત્રિક આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે. તો આવા વધારાના મૂળનું સર્જન થયું એના માટેનું કારણ ભૂગર્ભીય મૂળતંત્ર નબળું છે. એટલે તો આવા મૂળને આપણે અસ્થાનિક મૂળ કહીએ છીએ, કારણ કે મૂળનું સર્જન પ્રકાંડ ઉપરથી થયેલું છે, પણ અત્યારે મૂળ વિશિષ્ટ કાર્ય યાંત્રિક આધાર આપવા માટેનું કરે છે. તો આ મૂળને આપણે અવલંબન મૂળ કહીએ છીએ. અવલંબિત એટલે ઉપરથી નીચેની તરફ લંબાયેલા મૂળ. તો મૂળના વૃદ્ધિ વિકાસની દિશા ઉપરથી નીચે તરફ છે, ઉપરથી નીચે લંબાયેલા છે, એટલે મૂળનું નામ અવલંબન મૂળ આપેલું છે. આવું જ યાંત્રિક આધાર માટેનું એક બીજું ઉદાહરણ વડ વનસ્પતિની અંદર સ્તંભ મૂળ. તો આપણને ખબર છે વડ વનસ્પતિ દ્વિદળી વનસ્પતિ છે.
અને દ્વિદળી વનસ્પતિ હોય તો એનું ભૂગર્ભીય મૂળતંત્ર એકદમ સજ્જડ છે, મજબૂત છે અને જમીનમાં એકદમ ઊંડું છે. તો વનસ્પતિને યાંત્રિક આધાર આપવા માટે મૂળતંત્ર પૂરેપૂરો યાંત્રિક આધાર પૂરો પાડે છે. તો ભૂગર્ભીય મૂળતંત્રની અંદર કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા નથી, એકદમ મજબૂત છે. પણ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પામતી શાખાઓ, જેમ જેમ મૂળની ઊંચાઈ વધતી જાય એમ એમાંથી સર્જાતી શાખાઓ જે આડી દિશામાં વિકાસ પામે છે, તો આને તમે સમક્ષિતિજ શાખાઓ અથવા આડી દિશામાં વિકાસ પામતી શાખાઓ કહી શકો. તો જેમ જેમ શાખાની લંબાઈ વધતી જાય એમ શાખાનું વજન વધતું જાય. તો એક સમય એવો આવશે કે શાખા પોતાનું વજન જે ઉચકી ન શકે, તો સાંધાવાળો ભાગ, જોડાણવાળો ભાગ, ત્યાંથી શાખાની તૂટી જવાની શક્યતા વધી જાય. તો આવું ન થાય એટલા માટે પ્રકાંડ ઉપરથી હવામાં લટકતા અને દોરી જેવા લાંબા મૂળ ઉત્પન્ન થાય છે. તો શરૂઆતમાં મૂળ હવાની અંદર લટકતી અવસ્થામાં હોય છે. જેમ જેમ મૂળની લંબાઈ વધતી જાય એમ ધીમે ધીમે મૂળ જમીનની અંદર દાખલ થાય છે અને ત્યારબાદ મૂળ એકદમ જાડા બને છે, થાંભલા જેવા. તો સ્તંભ એટલે થાંભલો, અને જેથી મૂળનું નામ આપ્યું છે સ્તંભ મૂળ. તો વડની જે મજબૂત અને લાંબી શાખાઓ છે એને નીચેથી ટેકો આપવાનું કાર્ય કરે છે. તો જેમ જેમ શાખાની લંબાઈ વધતી જાય એમ આગળ વધતા ક્રમમાં એક પછી એક મૂળ સર્જાતા જાય, જમીનની અંદર દાખલ થઈ અને પછી થાંભલા જેવા જાડા બને છે. તો એ વનસ્પતિને વધારાનો યાંત્રિક આધાર પૂરો પાડે છે. તો આવા મૂળને આપણે સ્તંભ મૂળ કહીએ છીએ. તો આપણે 2 કાર્ય પૂરા કર્યા. ત્યાર પછીનું મૂળનું વિશિષ્ટ કાર્ય, ત્રીજા ક્રમનું કાર્ય આરોહણની ક્રિયા છે. તો એ આપણે થોડુંક સમજીએ. તો મૂળનું ત્રીજા ક્રમનું કાર્ય આરોહણની ક્રિયા છે. તો આરોહણની વ્યાખ્યા, એની સમજ આપણે આગળ લીધી છે. તો આપણને ખબર છે વેલા સ્વરૂપની વનસ્પતિ અથવા એને તમે લતા સ્વરૂપ વનસ્પતિ કહી શકો. તો જે વનસ્પતિનું સ્વરૂપ લતા સ્વરૂપ હોય, વેલા સ્વરૂપ હોય, એ વનસ્પતિનું પ્રકાંડ લાંબુ હોય, પાતળું હોય અને નાજુક હોય. તો વનસ્પતિ પોતાના રીતથી ટટ્ટાર ઊભી રહી શકતી નથી. તો આ વેલા સ્વરૂપની વનસ્પતિ બાજુની કોઈ પણ વસ્તુનો આધાર તરીકે ઉપયોગ કરીને ઘણી વખત વેલો નીચેથી ઉપરની દિશામાં આરોહણ પામે છે, અને એ વનસ્પતિને આપણે આરોહી વનસ્પતિ કહીએ છીએ. તો એનું એક ઉદાહરણ આપણે લેવાનું છે અડુની વેલ, અથવા એ વનસ્પતિને તમે ધનવેલે કહી શકો, અથવા એને તમે મની પ્લાન્ટે કહી શકો. આવી જ પ્રક્રિયા આના સિવાયની બીજી વનસ્પતિ મોન્સ્ટેરામાં જોવા મળે છે, સોપારીની અંદર જોવા મળે છે. તો આકૃતિ ઉપરથી સમજીએ કે મૂળ કઈ રીતથી વનસ્પતિના આરોહણમાં મદદરૂપ થાય છે. તો સૌથી પહેલાં તો આપણે બાજુમાં આધાર બતાવીએ છીએ. તો આધાર જીવંત વસ્તુ હોઈ શકે, નિર્જીવી હોઈ શકે. એટલે કે કોઈ વનસ્પતિ હોઈ શકે અથવા મૃત થાંભલા જેવો ભાગે હોઈ શકે. તો એ ભાગને આપણે આધાર કહીએ છીએ. આધારની બાજુમાં ઉગેલી વનસ્પતિ જે અત્યારે આપણે અડુની વેલ બતાવીએ છીએ. તો વનસ્પતિ વેલા સ્વરૂપની છે અને પ્રકાંડ એનું એકદમ પાતળું છે. જમીનની અંદર એનું મૂળતંત્ર. તો અડુની વેલના પ્રકાંડમાં અમુક અંતરે આવેલો ભાગ જેને આપણે ગાંઠ કહીએ છીએ, અને 2 ગાંઠની વચ્ચેનો ભાગ જેને આપણે આંતરગાંઠ કહીએ છીએ. તો જેમ જેમ વેલો અથવા પ્રકાંડની લંબાઈ વધતી જાય ઉપરની તરફ, એમ ગાંઠમાંથી આગળ વધતા ક્રમમાં મૂળનું સર્જન થાય અને વૃદ્ધિ વિકાસ પામતા મૂળ જે આધાર તરફ આગળ વધે છે.
અમુક મૂળનું સર્જન જે આંતરગાંઠમાંથી થઈ શકે, પણ મોટાભાગના મૂળ ગાંઠમાંથી સર્જાય છે. તો હવે તમે જોઈ શકો છો કે ગાંઠમાંથી સર્જાયેલા જે મૂળ છે એ લાંબા છે, પછી શાખિતે હોઈ શકે અને અશાખિતે હોઈ શકે. સિંગલ ભાગ હોય તો અશાખિત છે, અને આગળ જતાં બે ભાગમાં વિભાજન થતું હોય તો શાખિત છે. તો ગાંઠ અને આંતરગાંઠ ઉપરથી સર્જાતા લાંબા શાખિત અને અશાખિત મૂળ વૃદ્ધિન વિકાસ પામી અને બાજુમાં જે આધાર છે એના સંપર્કમાં આવે છે, અને એ મૂળ આ આધારની સાથે ચોંટવાની ક્રિયા કરે છે. તો કોઈપણ એક મૂળને બાજુમાં આપણે મોટું કરીને બતાવીએ છીએ તો એ મૂળ બદામી રંગના છે, અને મૂળની સપાટી ઉપર શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ છે. તો શ્લેષ્મ એક ચીકણું પ્રવાહી છે. તો સપાટી ઉપર શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ છે, અને જેથી આખા મૂળની બાહ્ય સપાટી ચિકાસયુક્ત છે. તો જેવું મૂળ આધારના સંપર્કમાં આવે તો શ્લેષ્મની મદદથી આધારની સાથે ચોંટી જાય છે. તો આવા મૂળને આપણે આરોહી મૂળ કહીએ છીએ, કારણ કે મૂળ છે એ વનસ્પતિના આરોહણમાં મદદરૂપ થાય છે. તો આરોહણમાં મદદરૂપ થતા મૂળ, તો એને કહી શકો આરોહી મૂળ. અથવા શ્લેષ્મના સ્ત્રાવથી મૂળની બાહ્ય સપાટી ચિકાસયુક્ત છે તો એને તમે શ્લેષ્મી મૂળે કહી શકો, અથવા શ્લેષી મૂળે કહી શકો. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ પ્રકાંડની લંબાઈ વધતી જાય એમ આગળ વધતા ક્રમમાં એક પછી એક મૂળ સર્જાતા જાય અને ચીકણા સ્ત્રાવ દ્વારા આધારની સાથે ચોંટતા જાય છે. મૂળ એક વખત આધારની સાથે ચોંટી જાય તો પ્રકાંડ છે એ નીચેની તરફ પાછું પડતું નથી. તો વનસ્પતિને નીચેથી ઉપર લઈ જવામાં આરોહણની ક્રિયામાં આ મૂળ મદદરૂપ થાય છે, જેથી જે કાર્યને આપણે મૂળનું વિશિષ્ટ કાર્ય આરોહણની ક્રિયા કહીએ છીએ. ત્યારબાદ મૂળનું ચોથા ક્રમનું વિશિષ્ટ કાર્ય જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, તો એ પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો આગળનું મૂળનું વિશિષ્ટ કાર્ય, ચોથા ક્રમનું કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ પર્ણનું સામાન્ય કાર્ય છે, પણ જો પ્રકાશ સંશ્લેષણ પ્રકાંડ દ્વારા થતું હોય, મૂળ દ્વારા થતું હોય, તો મૂળ અને પ્રકાંડ માટે એ કાર્ય વિશિષ્ટ કાર્ય છે. તો મૂળ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો એવું ઉદાહરણ ગળો વનસ્પતિ છે, અથવા એને તમે ટીનોસ્પોરાય કહી શકો. તો સૌથી અગત્યની વસ્તુ, કોઈપણ વનસ્પતિની અંદર જો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય મૂળ દ્વારા થતું હોય અથવા પ્રકાંડ દ્વારા થતું હોય તો સમજવાનું કે એ વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પર્ણની અંદર કોઈપણ પ્રકારની અગવડતા અથવા કોઈપણ પ્રકારની પ્રતિકૂળતા હશે. તો એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં તો ગળો વનસ્પતિ એ વડવેલ પ્રકારની વનસ્પતિ છે. તો વડવેલ એટલે શું? જો કોઈ વનસ્પતિ દાખલા તરીકે આધારનો ભાગ છે, એ આધારની ફરતી બાજુ જેનો વેલો નીચેથી ઉપરની તરફ આમ વીંટળાઈને નીચેથી આમ ઉપર જતો હોય વળ દઈને, તો એવી વેલને આપણે વડવેલ કહી શકો. તો એ આપણે દર્શાવીએ તો સૌથી પહેલાં તો આધારનો ભાગ, દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, અને એ આધારની બાજુમાં ઉગેલી વેલા સ્વરૂપની વનસ્પતિ ગળો વનસ્પતિ. તો ગળો વનસ્પતિનું પ્રકાંડ લાંબુ છે, પાતળું છે. તો હવે વનસ્પતિનું પ્રકાંડ છે એ બાજુના પ્રકાંડમાં વીંટળાઈને નીચેથી ઉપરની દિશામાં આરોહણ પામે છે. તો જો આવી રીતથી વનસ્પતિ આધારની ફરતી બાજુ વીંટળાઈને નીચેથી ઉપર જતી હોય તો એવી વનસ્પતિને આપણે વેલા સ્વરૂપની વનસ્પતિ કહીએ છીએ. તો આ વનસ્પતિ ગળો વનસ્પતિ છે.
તો ગળો વનસ્પતિ ઉપર જે પર્ણ આવેલા છે એની સંખ્યા એકદમ ઓછી છે અને પર્ણનું કદ નાનું છે. તો પર્ણ નાના કદના છે અને સંખ્યા ઓછી છે. તો પર્ણનું કદ નાનું અને પર્ણની સંખ્યા ઓછી એ વનસ્પતિની પ્રતિકૂળતા છે. તો નાના કદના પર્ણ અને ઓછા પર્ણ એના દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ થાય છે એ અપૂરતું છે, અથવા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે ખોરાક બને છે એ વનસ્પતિ માટે અપૂરતો છે. તો એનું નિરાકરણ કરવા માટે ગળો વનસ્પતિનું જે પ્રકાંડ છે એ પ્રકાંડ ઉપરથી અસ્થાનિક મૂળ સર્જાય છે, અને જે મૂળ હવામાં લટકતા હોય છે, દોરી જેવા હોય છે, એકદમ લીસા હોય છે અને રંગમાં લીલાશ પડતા રંગના છે, કારણ કે એની અંદર ક્લોરોફિલ અથવા હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું છે. તો પ્રકાંડ ઉપરથી સર્જાતા લાંબા લીલી દોરી જેવા એકદમ લીસા અને હવામાં લટકતા મૂળ, અને જે મૂળને આપણે પ્રકાશ સંશ્લેષી મૂળ અથવા મૂળ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, એટલે એને પરિપાચી મૂળે કહી શકો. તો આપણે જોઈ શકીએ છીએ કે થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ પર્ણ કરે છે, અને વધારાની જે પ્રકાશ સંશ્લેષણની જરૂરિયાત છે એ વનસ્પતિમાંથી સર્જાતા પ્રકાશ સંશ્લેષી મૂળ પરિપાચી મૂળ કરે છે. તો પરિપાચી મૂળ ખોરાક બનાવવાની ક્રિયામાં વનસ્પતિને મદદરૂપ થાય છે. તો મૂળનું વિશિષ્ટ કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. તો આજના પીરિયડમાં આપણે મૂળના અગત્યના 4 કાર્યની ચર્ચા કરી: ખોરાક સંગ્રહ, યાંત્રિક આધાર, આરોહણની ક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો બાકીના 5 કાર્ય શ્વસનથી શરૂ કરી અને વાનસ્પતિક પ્રજનન સુધીના, એટલે કે શ્વસન, ભેજ શોષણ, પરોપજીવન, સહજીવન અને વાનસ્પતિક પ્રજનન, જેની આપણે આવતા પીરિયડમાં વધારે ચર્ચા કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.